એ ગોકુળિયા હા તારે હારું હો ભાઈ કેમ નોકરી જેવી મળી ને એવું તાર હો રિહાઈન ગયેલા હતા ને પાછા વઈ આવ્યા બોલ એ ગગા છે ઈ રિહાન નતી ગયેલી તો એ ખાલી આટો મારવા મૂક્યા હતા મારે ઘરે પૈસા નહોતા ને એટલે આપણે હું છે શાખા કઈ ડાઉન નહીં થવા દેવાની આપણે આટો મારવા મૂક્યા હોય ને એને અને આમ જો કે છે પૈસા જેવા આવે ને એટલે પાછા તેડી આવવાના એટલે સામે વાળાને એમ લાગે કે આ લોકો પૈસા વાળા છે અને હવે નથી મોકલવાની કેમ ખબર કેમ? હવે તો નોકરી લાગી ગઈ ને એટલે પૈસા તો આવવાના જ છે મારી આગળ એ ગોકુળિયા તારે 35-40 હજાર પગાર છે કા તો 63,000 ઓ 63,000 રૂપિયા ઓ ગોકુળિયા વાહ એ નાસ્તો લાય તો પછી મારે છે ને નોકરીયા જવાનું છે હા. જો નાસ્તો કરી નોકરીએ વ્યા જાઓ. હા હા પણ હું છે ગગા છે મારી ડીશ એ ગગા છે તમારી ડીશ ન્યા માંગવા મારી આગળ નહીં આ તો મારી ડીશ છે મારી ડીશ તો લેતા આવો મારે નાસ્તો કરવાનો છે એ ગગા શેઠ તમારે ઘરે બેઠા બેઠા નકરું ખાવું જ છે કઈ કામ ધંધે તો જાવું ને. હા તમે કઈ કામ ધંધે જાવ છો હો? એ ગોકુળિયા હવે તું જા ને કામ ધંધે તે ગગા છે કાંઈ કામ ધંધે હું જાઉં છું તો મારી હાટી જાવ છો કઈ તમારે હાટું નહીં કેમ મારે હાતું નહીં તું અહીંયા રહેતો છો ગોકુળિયા હા તે રહો તે શું છે કેટલા સમયથી અહીંયા રહું છું હું પગાર મને નહીં આપતું લે પગાર થોડે તમને આપું હું કાંઈ તો આયા તો રે તું ના ના ઈ તો રહો તો ખરો જ તે ને હું. તો જો તું ગોકુળિયા ભાડું દેવું પડશે તારે બોલ શાનું એટલે અહીંયા રે એનું ભાઈ ના ના હો ગગા છે ભાડું નહીં આપું હાલ ભાડું નહીં મારું ગોકુળિયા પેલા રાંધીને મને તો ખવડાવડું ને ભાઈ મારે ત્યાં ખાવા જવાનું એ રખડું માણસો ને કોઈ રાંધી ન ખવડાવે રખડો જાવ ગામમાં. એ ગોકુળિયા ઘણી વારમાં તો રખડું માણસ શું થઈ ગયો આને મારે પહાય હો ગોકુળિયા એ ગગા છે બંધ થાવ ને બે કીધું તેડી આવો એકાદી બાઈ ને લે અત્યાર સુધી તું રાંધતો ગોકુળિયા હવે મારે કોણ રાંધશે લે ગગા શેઠ આ મસ્કાન દુકાને નાસ્તો મળે છે ત્યાં જઈને નાસ્તો કરી આવો જાવ. હવે તો એમ જ ને હા નીકળો જાવ તો તું ધ્યાનમાં છો ગોકુળિયા આ સમોસા ને ખમણ ને એવું ક્યાંથી લાવી તું મસ્કાન દુકાનેથી ઓય બાપા ખાવ ને વેસાતું ખાવ ને જાવ દુકાને જઈને ખાઈ આવો મસ્કાની હો. હા આ ગગા શેઠે કેવા છે કા એક કામ કર પાણી ભરતા જા કે હું નાસ્તો કરી લઉં એ હારું. હાલો ખમણ સમોસા ગરમા ગરમ સમોસા ખમણ ગરમા ગરમ ये क्या हो गया હે મસ્કા આજ તો ટિફિન માં ખમણ ને સમોસા ને એવું લાગે એ લાલુ બાબા આ બધું ટિફિન માં નથી આવ્યું વેસવા લાવ્યો છું વેસવા લાવ્યો તો મને એમ કે આજ 32 ભાત ના ભોજન આવ્યો હું આપણે એટલું લેવો લાગે એ ના ના 30 રૂપિયાની ડીશ બનાવી દઉં ના ના મસ્કા 30 રૂપિયા નથી મારી એ મસ્કા હા આ ગોકુળભાઈ છે ઈ રોજની વાય દોડીને એને નોકરી મળી ગઈ બરોબર હા હા તો હું એવું વિચારું છું કે હું એક જનાવરની વાય દોડું અને હું નોકરી ઉપર લાગી જાઉં હા તે વિચાર તમારો સારો છે દોડાય જનાવર વાય દોડાય આ તો કયું જનાવર ફાસ્ટ દોડે કે તો મને ફાસ્ટ તો દીપડો ફાસ્ટ દોડે લ્યો થુમ કરતો વયો જાય હે મસ્કા અરે દીપડા વાય હું દોડીશ તો દીપડો મારી પાસે દોડશે મને ખાઈ નહીં જાય હા બીજું જનાવર કે કા ખારું ઈ વાત હશે બીજું તો સસલું ઈ બહુ સુને વડે થુમ થોડી વારમાં ઈ ગાયબ થઈ જાય એ મસ્કા સસલું રાવા દે સસલાની મોરું નહીં ખાય કાકા ધીમું દોડતું હોય ને એવું કે મને ધીમું તો હું લાલુ બાબા કાશબો હાલે એની મોર થઈ જાવ તો થાય હા બસ કાશબો હાલશે મસ્કા આમ જો કાશબન મોર થઈ જાય એટલે મને વકીલની નોકરી લાગી જાય એ પણ વકીલની નોકરી હું લેવી વકીલની નોકરી લેવાય ને કેમ એ મસ્કા જો એમાં જો કોર્ટ હોય બરોબર આ તો મારી બંડી છે એમાં કપડાનો ખર્ચ રહે નહીં આ ખાલી બેઠા બેઠા પૈસા કમાવાના એલા એમ પૈસા નો કમાવાય આ તમારા હાવ તમારી વાત જ હાવ અલગ છે એ મસ્કા એક સમોસા ડીશ બનાવી દે એ ગગા શેઠ પણ કેટલું ખાશો હમણાં પેલા ગોકુળભાઈ ના હોય એવા થાય ને ઈ 2 ડીશ લઈને ગયા દાતા તમે ખાઈને આવ્યા અને અહીંયા આવી નહીં ખાવું તમારે એ મસ્કા ન્યા મને ખાવા નથી દીધું એટલે કેમ મને ઘરની બહાર કાઢ્યો મસ્કા એ પણ તમને ઘરની બહાર કાઢ્યા ઈ પેલા ગોકુળભાઈ નોખા નો કરી દેવાય તમારે એ મસ્કા ઈ મારો નોક કરશે હો ઈ મારો કઈ ભાઈ નથી તે નોખા કરું હા ઈ વાત હાસી તો પણ તમને ઘરની બહાર હું લેવું કાઢ્યા કોને ખબર ઈ કે તમે કઈ કામ ધંધો જ નથી કરતા ઈ કે આ અમારે ઈ કે નોકરી કરે એમ ગોકુળિયાને હો બોલ્યા બોલ ઈ વાત હાસી મસ્કા તાક ગોકુળિયાને વિચારવું પડશે હો એ પણ ગગા શેઠ હવે એમાં હું વિચારે હવે ગોકુળભાઈ ક્યાં કઈ ખરાબ કામ કરે છે નોકરી જ કરે છે ને સરકારી એ મસ્કા ખાવા મારે દેવાનું સુવા મારા ઘરે આવે રે મારા ઘરે તો મને જ પૈસા આપતો નથી ઈ વાત હાસી તો હે મસ્કા એક કામ કર તું મને પેલા ઓલો વિડિયો બનાવી દે એટલે હું તો નોકરી ઉપર લાગતો થાવ
એ ખમોને લાલુ દાદા પેલા મારું ટેન્શન દૂર કરો ને ભાઈ. એ ના ના ગગા શેઠ, પેલા આપણે બેથી છે ને આ લાલુ બાબુનું ટેન્શન દૂર કરી નાખ્યું. એને છે ને ઓલો વિડિયો વાયરલ કરી દેવી એટલે નોકરી તો કઈક મળી જાય. હા આ જનાવર વાહે દોડવું છે, ગોકુળભાઈ નોકરી ન મળી. હા એમાં લાલુ બાબા મારે નોકરી શોધી છે, તો હાલો વિડિયો વાયરલ કરી દેવી. તો મસ્કા ગોકુળિયાનું શું કરશું? એનું આપણે પછી કઈક વિચારી પેલા લાલુ બાબાનું ઠાર પાડી દેવી. હાલો હાલો. એટલે કપડા લાવ, હવે નોકરીએ જવાનો સમય થઈ ગયો. એટલી વાર લગાડે એમ પણ. ये क्या हो गया? હાલ્યો વાહ, લાય કપડા, નોકરીએ જવાનો સમય થઈ ગયો. એટલે ગામમાં તોડ પાણી કરવા પડશે હવે ક્યાંક. લોસો કર્યો. આ ખીસું થોડુંક હાંધી નાખ્યું હોત તો તે ફાડી નાખ્યું, ઓલા મસ્કાઈ ગરમ દેતો નાખી. તમારે કહેવાય ને તો મને. એક કામ કરું, સાહેબ આવે ને તો વર્દી પહેરી લઈશ. ये क्या हो गया? શું છે આખી જોડી જ તે પછી શિવરાઈ નાખી, કાંઈ વાંધો નહીં. હા હા, લે હાલ તો હું જાઉં, ટોપી પહેરી લઈને, અને હા સાહેબ આવે ને એટલે લુગડા પહેરી લઈશ, વાંધો નહીં આવે. આમ જો લગા શેઠ ના હું આવે છે, ખબર તો છે ને તને શું છે? હા હા એટલે હાંસવી લઈ જાય. ચા પાણી પા, ત્યાં હું આવું હમણાં એકાદા ગામમાં તોડ કરતા આવું. એ હારું. હા, હા. આવો આવો. કેમ કે મારે જમાય? એ તમાર જમાઈ તો ગામમાં ગયા. તો તમે કોણ છો? અમે માણસ. તમે માણસ છે. તો અમે હું કઈ ઢોર સવી? આને તો પૂછાતુંય નથી. ये क्या हो गया? ગગા શેઠ, આ લાલુ બાબા તો કઈ કાચબો જડતો નથી હો. એ મસ્કા કાચબો લાવવો હોય ને તો તળાવમાં જવું પડે, પાણીમાં કાચબો પકડવા. પણ ગગા શેઠ, મને તરતા નથી આવડતું, ઈ વાંધો છે. એ મસ્કા તરતા તો મને નથી આવડતું, હું ડૂબી જાવ હો. એ મસ્કા, તરતા તો મને નથી આવડતું, તો કાચબો લાવશું ક્યાંથી? આ તો કાચબાને કેન્સલ કરીએ, આપણે બીજું ક્યાંક પ્રાણી ગોતવી. એ મસ્કા ઈ બધી વાત જવા જો, પેલા ગોકુળિયાનું કાક વિચારો. એટલે પછી આપણે એનું વિચારશું, એટલે અત્યારે લાલુ બાબાનું વિચારો, એને બસ નોકરી તો મળી જાય. હા એ કે કૂતરું નથી દેખાતું ક્યાંય. હા કૂતરી હાલ છે મસ્કા. એ લાલુ બાબા, એ ગગા શેઠ, આ બધું જોવો. મળી ગયું. હા હા, ક્યાં આમ છે? જો. ક્યાંય આપણને અત્યારે જનાવર દેખાતું નથી, તો એક કામ કરો ને ગગા શેઠ, તમે છે ને ઘડીક ક્યાંક જનાવર બની જાઓ, અને લાલુ બાબા તમે ગગા શેઠની વાહે દોડો. હા વિડિયો ઉતારી વાયરલ. આ એ મસ્કા હું થોડો જનાવર છું ભાઈ. એલા પણ તમે છે ને લાલુ બાબાની હેલ્પ કરો, પછી એની તમારી હેલ્પ કરશું. તો વાંધો નહીં. હા હાથી વાંધો નહીં, હાલો દોડો, હું છે ને વિડિયો વાયરલ કરું છું. એ હાલો ચલો. હા દોડો. અને તમે જોઈ શકો છો એક જનાવરની વાહે એક ડોહો દોડે છે, પણ ડોહો કેવી રીતના દોડે છે? એ મસ્કા હું થોડો જનાવર છું, મારું નામ નો લેતો તું. એ હારું હાલો, વાંધો નહીં ગગા શેઠ. હા તો ફરી પાછું એક જનાવર દોડવા માંડ્યું, ટબડક 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 ટબડક. આ ડોહો આમ તમે જોઈ શકો છો મોટી ઉંમરનો ડોહો છે, પણ આમ જો એકદમ હીરોની જેમ દોડે છે. નોકરી લાગી જશે ને, પક્કી નોકરી. અને આ પ્રાણી થાકી ગયું. એ મસ્કા હા? ઘડીક હવે પોરો ખાવો પડશે હો. પોરો ખાવો છે? હા. કઈ વાંધો નહીં ગગા શેઠ, એ આમ પોરો ખાઈ હાલો હાલો. હાલો. અહીંયા ઉભો રહો, તોડ પાણી અહીંયા થાય હારા. હે ગોળ કુંડાળું થઈને હું બેઠ્યા? મસ્કા વિડિયો હારો બનાવજો. હા હા, એડિટિંગ ચાલુ છે. હા લાગે છે નક્કી જુગાર રમે છે ઈ તઈને. હા પકડી લો હમણાં ખબર. જવા દે. એ મસ્કા હું તને શું કહું, ઈ એડિટિંગ છે ને રાતે કરી નાખજે ને. અત્યારે આ ગોકુળિયાનું કાક વિચાર ને મને ટેન્શન જ નથી થતું બસ. હવે ગોકુળભાઈ નું પછી વિચારશું, અત્યારે લાલુ બાબાનું વિચારવા દો, એને બસ નોકરી તો મળી જાય. હા એ જુગાર રમો છો વાહ. ગોકુળ આવ્યો મસ્કા ભાગો. એ પણ આપણે ક્યાં જુગાર રમી છે, આપણે ભાગવી. ઈ એવું કાઈ સમજ છે ને, ઠોકા વાળી ભાગો, છે. ભાગો, ઓ બાપા ઓ બાપા. અહીંયા જુગાર રમો છો વાહ. એ ગોકુળિયા એમી ચા જુગાર એમી જોતો ખરા, ખાલી બેઠા થા એમી. ક્યાં બેઠા હતા? પન્ના ને ઉડ લઈને તો ઓલા દોડવા મળ્યા. ના લે ઈ તો અમથા દોડવા મળ્યા. ના તમને છે ને જેલમાં જ નાખવા પડશે. હાલો એ. એ સિવાય સુધરશો ને. હવે બેઠી છું, ઘર બેઠી થાને. આ મારા જમાઈનું ઘર છે, તું તારા ઘર બેઠી છે. હવે તારા જમાઈનું ઘર નથી, મારું ઘર છે. આ મારા જમાઈનું ઘર છે. ઓ બાપા. ત્યાં જુગાર રમે જુગાર એમ. એ ગોકુળિયા ક્યાં હું જુગાર રમતો હતો ભાઈ? તો ગોળ કુંડાળું થઈને તો બેઠા હતા તમે બધા. જમાઈ તમે જુગાર રમો?
લા લા હારુમાં સુગાર નો જમતા ગોકુળિયો છે ને અમથો અમથો એમ ગોળ સકડો બેઠા બેઠા નાસ્તો કરતા હતા. નાસ્તો લાવ્યા ને તે. એ નાસ્તો ને કાંઈ નતો પડ્યો પન્ના લઈને ઓલા વહી ગયા બે ઈ બે ને હજી પકડવા જવાના છે ઓ બાપા સુગાર રમે પાછા ખોટું બોલે ગોકુળિયા હવે બસ હો ગોકુળિયા જી છે ને હું બધું કહી દઈશ હૈદમાં રહેજે તું હવે. લે હું કહી દેશો તમે હે તો હવે તારું છૂટું કરાવવું ધ્યાન રાખ ગોકુળિયા. લે કેમ મારું કેમ છૂટું થાય વળી એ ગોકુળિયા ખબર છે ને તે તારા ગામમાં 4 વર્ષ પહેલા ઓલી કાળી છોકરી એટલે લગ્ન કર્યા હતા. હે ઈ કાળી કોણ છે? એ હા કે છે ખોટું બોલે જો અમને કહેતા હતા ને છૂટું કરાવવું એમ એટલે એ કાળી શારદાન તો રિહાઈન ગઈ ખબર છે ને. એ કાકા છે તમે ઓલી જાડિયારી લગ્ન કર્યા હતા ખબર છે ને પાછા ઈ જાડે કોણ છે? લાલા ઈ તો ખોટું ખોટું કે ગોકુળિયો જાડી કોઈ નહીં. લે હું જાડી કોઈ નથી જાડી છે હવે એ ગોકુળિયા ભૂલી જો હજી 2 વર્ષ પહેલા ખબર છે ને ઓલી ઢોળી છોકરી એને લગ્ન કર્યા તે તારી જાન લઈને આપણે રિક્ષા લઈને જાતા ખબર છે ને. હવે ઈ તું તો- ભૂલી જો. હવે આ ધોળી કોણ છે? લા એ કોણ ધોળી કાકા છે એ હવે ઓલો તારા લગ્નમાં જમણવાર બન રાખ્યો છો ઈ છોકરી કેમ હજી છૂટું ન્યા નથી કર્યું ખબર છે ને. તો એ કાકા છે તમે તે ખબર છે ને પોટ લગ્ન કર્યા પાતળી છોડી હારી ઈ ભૂલી પાછળ- ગયા હું હાલમાં ઈ તો પાતળી છોકરી તમારી છોકરી છે નહીં પાતળી ઈ કઈ ગોકુળિયા ઘા ગોકુળિયા. ઈ નહીં બીજી એ કાકા છે નાની મોટર લઈને ગયા હતા ખબર રમકડા રેખી હા ઈ તો મારી બેન જ છે ને. હા હા જો ઈ હે ગોકુળિયા હવે વધી જો તમને બેને ઘરની બહાર કાઢવા પડશે હવે. એમ ક્યાંથી ઘરની બહાર કાઢતા હતા? આ આવો તો કાકા છે ઓ બાપા